ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सुब्बसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। ये अष्टपाहुड़ नाम का अध्यात्म शास्त्र है। उसमें प्रथम पाहुड़ दर्शन पाहुड़, उसकी गाथा दो चलती है। उसमें ऐसा विषय चला था कि सम्यक दर्शन की परीक्षा कैसे करें। उसके बाद अब अनेक लोगों कहे छे के सम्यक्त्व तो केवली गम्य छे, तेथी पोताने सम्यक थवानो निश्चय थतो नथी। तेथी पोताने सम्यक दृष्टि कई रीते मानी सकीए। प्रश्न शू कर्यो कि सम्यक दर्शनना परिणाम ए केवड़ी गम्य कह्या। आत्मा अरूपी, एना गुणों अरूपी, एनी पर्याय अरूपी। शरीर करता शरीर स्थूल है, कर्मना स्कंदो रूपी होवा छतां सूक्ष्म प्रत्यक्ष जोई न शकाय। कर्मना अनुभाग रसो एनाथी पण सूक्ष्म। आत्मा तो अरूपी, एना गुणों पण अरूपी। पूतगल तो रूपी है, छतां एना सूक्ष्म स्कंदोरूप कर्म ए पण जाणी शकाता प्रत्यक्ष नथी। अवधि ज्ञाननो विषय खरो, पण आपणा मतिश्रुत ज्ञाननो विषय नथी। हवे कर्मों अनुभाग ए कर्मों करता पण सूक्ष्म। अहीं तो आत्मा ज अरूपी, एना गुणों अरूपी, एनी पर्याय अरूपी। विकारी पर्याय करता पण शुद्ध पर्याय सूक्ष्म। तो कहे छे કે આવી સૂક્ષ્મ પર્યાય
એ તો કેવડી ગમ્ય છે, કેવળ જ્ઞાન જાણી શકે છે. તો પછી જેને તમે સમ્યક દ્રષ્ટિ કહો, એ સમ્યક દ્રષ્ટિ પોતાને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે એવો નિર્ણય, એવો નિશ્ચય એ કરી શકે નહીં. પોતે પોતાને સમ્યક દ્રષ્ટિ માની શકે, સમ્યક દર્શનનો નિર્ણય ન કરી શકે તો પોતાને સમ્યક દ્રષ્ટિ કેમ માને? તો કહે છે કે પરંતુ આ પ્રમાણે સર્વથા એકાંતથી કહેવું એ તો મિથ્યા દ્રષ્ટિ છે. આવું એકાંતે માનો તો મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે સમ્યક દર્શનના પરિણામ ભલે સૂક્ષ્મ હોય, ભલે કેવળ જ્ઞાન ગમ્ય હોય, પણ સમ્યક દર્શન થાય ત્યારે સમ્યક જ્ઞાન અને અતિન્દ્રિય સુખ પ્રગટે છે. એ અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ એ પરિણામ વેદનયુક્ત છે. અને એ પરિણામ વેદનયુક્ત હોવાથી વેદનમાં તો આવે છે. જેમ અંધ માણસને ગળપણ ધરનાર પદાર્થ પ્રત્યક્ષ દેખાતો નથી, પણ ગળપણ ધરનાર પદાર્થ એનો સ્વાદ લે તો ગળપણ એને વેદનયુક્ત છે. તો ગળપણના વેદન ઉપરથી આ ગળપણ સેક્રીનનું છે, આ ગળપણ સાકરનું છે, આ ગળપણ સુગરનું છે, એમ નક્કી કરી શકે છે. અંધ માણસ દેખતો નથી, પણ એવું એકાંત નથી કે અંધ માણસ વેદન પણ કરતો નથી. સમ્યક દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ આત્માના અનુભવના કાળે અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખના વેદન ઉપરથી પોતાને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને સુખની પ્રગટતા થઈ છે એવું વેદન કરતો હોવાથી એવું એકાંત નથી કે સમ્યક દ્રષ્ટિ પોતાના પરિણામને જાણી શકતો નથી. હવે આગળ કહે છે, સર્વથા એમ કહેવાથી વ્યવહારનો લોપ થશે. સમ્યક દ્રષ્ટિને પણ આત્માનો અનુભવ છે એમ ખ્યાલમાં ના આવ્યું તો અન્ય જીવોને આ જ્ઞાની છે અને આ વંદનીય છે, આ પૂજનીય છે, આ સ્તુતિ કરવા યોગ્ય છે, આ ભક્તિ કરવા યોગ્ય છે, એમના અવલંબને આપણને પણ સમ્યક દર્શન થઈ શકે, આવા બધા વ્યવહારનો લોપ થઈ જશે.
આપણે પૂજ્ય ગુરુદેવ બેનશ્રીને જોયા છે, આપણે એની વાણી સાંભળી છે, એમની તત્વ ચર્ચાઓ સાંભળી છે. તો એની વાણી ઉપરથી એના પ્રભાવ પરથી આપણે અનુમાનથી પણ એમ કહી શકીએ કે આવી વાણી, આવું વર્તન સમ્યક દર્શનની પ્રાપ્તિ કર્યા વગર જોવા મળતું નથી. પૂજ્ય ગુરુદેવ પાંચ 10,000 મુમુક્ષુ વચ્ચે બેઠા હોય અને કદાચ કોઈક અજાણ્યો માણસ પણ એ સભામાં આવે તો આમાં જ્ઞાની ગુરુ કોણ છે એ એમને પૂછવું ન પડે. ગુરુદેવનું વ્યક્તિત્વ જોતાં આ કોઈ સંત છે, મહાપુરુષ છે, ધર્મની મૂર્તિ છે, અધ્યાત્મની મૂર્તિ છે, એવું એને ખ્યાલમાં આવ્યા વગર ન રહે. એટલી મેદની વચ્ચે પણ ગુરુદેવ જુદા પડી આવે. હવે કે છે સર્વે મુનિ શ્રાવકોની પ્રવૃત્તિ મિથ્યારૂપ સિદ્ધ થશે. એમને સમ્યક દર્શન થવું છે એમ ખ્યાલ ના આવે તો મુનિ છે, શ્રાવક છે કે સમ્યક દ્રષ્ટિ છે, એ બધા મિથ્યા દ્રષ્ટિ ઠરશે. કુંદકુંદાચાર્ય દેવ એમના શાસ્ત્રોના લખાણ પરથી પાત્ર જીવને, અભ્યાસુ જીવને ખ્યાલ આવે કે આવો ઉપદેશ કોઈ મહાન યોગીશ્વર સિવાય આવો સચોટ ઉપદેશ કોઈ આપી ન શકે. હવે કે છે જો સર્વ લોકો પોતાને મિથ્યા દ્રષ્ટિ માનશે તો વ્યવહાર ક્યાંથી રહેશે? આ ગુરુ ને આ શિષ્ય એવો વ્યવહાર ક્યાંથી રહેશે? આ ઉપદેશક અને આ ઉપદેશ સાંભળનાર એવો વ્યવહાર ક્યાંથી રહેશે? ગુરુ શિષ્ય વચ્ચેનો સંબંધ જ નહીં રહે. એ પણ એક વ્યવહાર છે. હવે કે છે તેથી પરીક્ષા થયા પછી આવું શ્રદ્ધા ન રાખવું જોઈએ કે હું મિથ્યા દ્રષ્ટિ છું. એનો અર્થ એમ કે આ સમ્યક દ્રષ્ટિ છે એવી પરીક્ષા થઈ શકે છે. આ સમ્યક દ્રષ્ટિ છે એવું ન્યાયયુક્તિથી નિર્ણય થઈ શકે છે. આ સમ્યક દ્રષ્ટિ છે એવું અનુમાનથી કહી શકાય એવું છે. પૂજ્ય ગુરુદેવ પરિવર્તન કર્યું ત્યારે
માત્ર એના સાથે રહેલા શિષ્યો સાથે હતા. સોનગઢના એકાંત સ્થાનમાં જઈને પૂજ્ય ગુરુદેવ ત્યાં રહ્યા. એ જ ગુરુદેવને ભારતના અનેક શહેરોના અનેક લોકોએ એમની વાણી સાંભળીને આ કોઈ સંત છે, આ કોઈ જ્ઞાની છે, આ કોઈ આત્મ અનુભવી છે, એમ સ્વીકાર કર્યો એમની વાણી દ્વારા. તો હજારોની સંખ્યામાં જીવો પૂજ્ય ગુરુદેવ અને બેનશ્રી જ્ઞાની છે એ શેના આધારે સ્વીકાર્યું? એમના વાણીના આધારે, એના પ્રભાવને કારણે, એની સ્વાનુભૂતિપૂર્વક જે વાણી છૂટતી એના કારણે, એમના વ્યક્તિત્વને કારણે, એમના વૈરાગને કારણે, એમની મુદ્રા ઉપરથી, એમના વર્તન ઉપરથી બેનશ્રી નાની ઉંમરમાં હતા તો પણ લોકો એમ કહેતા કે આ ધ્યાની બેન છે. ધ્યાનની એકાગ્રતા કોઈ અલૌકિક. બાહ્યની મુખ મુદ્રા પર વૈરાગ કોઈ અલૌકિક. બધા વચ્ચે બેઠા હોય એમ લાગે સૌને અને અંદર ડૂબકી મારી દે. કોઈને એમ થાય કે બેનશ્રી અમારી વાત સાંભળે છે, એ તો અંદરમાં ગરકાવ થઈ ગયા હોય. હવે કે છે તેથી પરીક્ષા થયા પછી આવું શ્રદ્ધા ન રાખવું જોઈએ કે હું મિથ્યા દ્રષ્ટિ જ છું. મિથ્યા દ્રષ્ટિ તો અન્યમતીને કહેવામાં આવે છે. મિથ્યાત્વના બે પ્રકાર, ગ્રહિત મિથ્યાત્વ અને અગ્રહિત મિથ્યાત્વ. મિથ્યાત્વ શબ્દનો અર્થ છે વિપરીત માન્યતા, જૂઠી માન્યતા, જૂઠું શ્રદ્ધાન. આ જ શાસ્ત્રમાં આગળ જતા ઘણા સ્થાનો પર 363 અન્ય મત છે એ જણાવશે. 363 પાખંડ મત છે એમ કહેશે. એ 363 પાખંડ મત એને અન્ય મત કીધા. સામાન્ય ન્યાયે પણ આપણે કોઈને પૂછીએ કે હિંસક ભગવાન તમને ગમે કે અહિંસક ભગવાન હોય,
તો જવાબ આવશે અહિંસક. અમુક મતો તો એવા છે કે જે હિંસાથી ધર્મ મનાવે છે. પશુ પક્ષી આદિ એને મારીને ભગવાન પાસે ધરી દેવા. ન્યૂઝપેપરમાં એવા પણ બનાવો જોવા મળે છે. સગા મા બાપ પોતાના બાળકને ભગવાન પાસે ધરી દે. જ્યાં પંચેન્દ્રિય સંઘની જીવો એની ખુલ્લી હિંસા, ન્યાયથી પણ જેને પાપ કહી શકાય, ધર્મમાં ન સમજતો હોય તો પણ એટલું સમજી શકે કે બીજાને મારી નાખવા અને એને ધર્મ કહેવો એ કોઈ વાત યોગ્ય નથી. ઘણા મતો એવા છે કે કોઈને આપણે પૂછીએ કે તમને ભયભીત ભગવાન ગમે કે નિર્ભય, તો જવાબ તો નિર્ભયતાનો જ આવશે. પણ ઘણા 363 મતોમાં જેને એ ભગવાન કહે છે એમનું બાહ્ય સ્વરૂપ જ વિકરાળ હોય. હાથમાં હથિયાર હોય, મોઢા ઉપર ક્રોધ હોય, ઘણા એમ કે પાપ વધી જાય, તો ભગવાન પાપીઓનો નાશ કરવા આવે છે. તો ભગવાનને હિંસાનો ભાવ હોય કે ક્ષમાનો ભાવ હોય, હિંસાનો ભાવ હોય કે ક્ષમાનો ભાવ હોય, એનું એની પાસે માપદંડ નથી. ભગવાન તમને શૃંગારવાળા ગમે કે વૈરાગવંત ગમે, ઘણા ભગવાનો 363 મતના જેનું સ્વરૂપ શૃંગારથી દેખાડવામાં આવે, ભગવાનના નિમિત્તે અનંત એકેન્દ્રી જીવોની હિંસા કરવામાં આવતી હોય તો એ સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ કહી શકાય કે ન કહી શકાય. ફૂલ છે એકેન્દ્રી જીવ, અનેક ફૂલોની આંગી કરવામાં આવે, જ્યાં અસંખ્યાત કે અનંત જીવોની હિંસા છે. જ્ઞાનીઓને તો સટકાઈના જીવો પ્રત્યે
અનુકંપાનો ભાવ રહેવો જોઈએ, રક્ષાનો ભાવ રહેવો જોઈએ. સાવ જૂઠી માન્યતાઓ ચાલતી હોય. ધર્મ આત્માના અંતરંગ પરિણામ એને ધર્મ કહેવાય કે મોહ રાગ દ્વેષવાળા પરિણામ એને ધર્મ કહેવાય, એનું ભાન નથી. વસ્ત્ર પરિવર્તન કરે એટલે આત્મામાં ધર્મ પ્રગટી શકતો હશે. કોઈ વલકલના કપડાં પહેરે, વસ્ત્ર પહેરે, કોઈ ભગવું વસ્ત્ર પહેરે, કોઈ સફેદ વસ્ત્ર પહેરે, કોઈ કેસરી વસ્ત્ર પહેરે, કોઈ કપડાના દરેક ભાગમાં ભગવાનનું નામ લખ્યું હોય એવા પછેડીને ધોતી પહેરે, કોઈ પશુઓના ચામડા એને વસ્ત્ર રૂપે પહેરે, તો ધર્મ થઈ જતો હશે કે ભાવ પરિવર્તન થાય તો ધર્મની પ્રાપ્તિ થતી હશે. તો 363 મત એ મતો, એવા મતો, એની માન્યતા એ માન્યતાઓ વિપરીત માન્યતાઓ છે, એ મિથ્યાત્વ છે, મિથ્યા દ્રષ્ટિપણું છે. હવે કે છે આગળ, આ પ્રમાણે સર્વથા એકાંત પક્ષ ગ્રહણ કરવો ન જોઈએ. શું કહ્યું? કે એકાંત મત, એકાંત માન્યતા છે ને પણ મિથ્યાત્વ કહ્યું, કારણ કે વસ્તુનું સ્વરૂપ તો અનેકાંત છે. વસ્તુનું સ્વરૂપ અનેકાંત હોવા છતાં એને એકાંત માનવું એ એકાંતિક મિથ્યાત્વ છે. મિથ્યાત્વના પ્રકારમાં એક એકાંતિક મિથ્યાત્વ છે. ઘણા તો વિતરાગ પ્રતિમા અને રાગી દ્વેષી પ્રતિમા એક સ્થાન પર એક સાથે બિરાજમાન કરે, તો રાગી દ્વેષી પ્રતિમા અને વિતરાગ પ્રતિમા રાગી દ્વેષી પ્રતિમા અને વિતરાગ પ્રતિમા એની વચ્ચે અંતર નથી ખબર. બંને વચ્ચે અંતર શું? ત્યાં તો વિનયનો પણ અભાવ છે. વિનય સંબંધી પણ વિપરીત માન્યતા છે, વૈનયિક મિથ્યાત્વ છે. હવે આગળ કહે છે, તથા સમ્યક દ્રષ્ટિનું બાહ્ય ચિહ્ન કયું? તો કે તત્વાર શ્રદ્ધાંત એ બાહ્ય ચિહ્ન છે. તત્વનું સ્વરૂપ જેમ છે તેમ
શાસ્ત્રોમાં સમ્યક્ત્વ કોને કહ્યું? તો કે છ દ્રવ્ય પંચાસ્તિકાય એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરવું એને સમ્યક દર્શન કહે છે. પંચાસ્તિકાએ પ્રથમ અધિકારમાં છ દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ, છ દ્રવ્યોનું વિશેષ સ્વરૂપ, એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરાવીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ કરાવવું છે. પ્રવચનસાર બીજો અધિકાર જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન. ત્યાં પણ દ્રવ્ય સામાન્ય અધિકાર, દ્રવ્ય વિશેષ અધિકાર અને જ્ઞાતા જ્ઞેય વિભાગ એટલે જ્ઞાન જ્ઞેય વિભાગ. ત્યાં દ્રવ્ય સામાન્ય અને દ્રવ્ય વિશેષ અધિકાર એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કર, એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કર અને જ્ઞાન અને જ્ઞેય વચ્ચે વિભાગ એટલે ભેદરૂપ શ્રદ્ધાન અને ભેદરૂપ જ્ઞાન પ્રગટ કર. છ દ્રવ્યોને લાગુ પડતા સિદ્ધાંત બતાવ્યા. પછી એક એક દ્રવ્યની વિશેષતા બતાવી. ત્યાર પછી જ્ઞાન અને જ્ઞેય વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન કરાવીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી. નિયમ સારમાં ટૂંકાણથી લીધું. જીવ અને અજીવ, જીવ અધિકાર લીધો, પછી અજીવ અધિકાર લીધો. અજીવમાં પાંચે દ્રવ્યો પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને જીવ અજીવ વચ્ચેના નિમિત્ત નૈમિત્તિક સંબંધથી ઉત્પન્ન થતી 7 તત્વ અને 9 પદાર્થની પરિપાટી એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરે તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટે. પંચાસ્તિકાએ પેલા 6 દ્રવ્ય, 5 અસ્તિકાએ એનું શ્રદ્ધાન અને જ્ઞાન કરાવ્યું ને બીજા અધિકારમાં 9 પદાર્થનું શ્રદ્ધાન અને જ્ઞાન કરાવ્યું. તો જેમને 6 દ્રવ્ય, 5 અસ્તિકાય, 7 તત્વ, 9 પદાર્થ એનું યથાર્થ શ્રદ્ધાન છે એ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. સમય સારે 7 તત્વ, 9 પદાર્થ એમાં છુપાયેલી આત્મજ્યોતિ એના પર દૃષ્ટિ પડતા જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે એ વાત મુખ્યપણે લીધી. તો કે છે તત્વાર્થ શ્રદ્ધાન બાહ્ય ચિહ્ન છે. પછી કહ્યું જીવ અજીવનું શ્રદ્ધાન કરો તો એમાં 6 દ્રવ્ય સમાઈ ગયા, 5 અસ્તિકાય સમાઈ ગયા
અજીવમાં મુખ્યપણે કર્મતંત્ર લો તો જીવ અને કર્મતંત્ર વચ્ચેના નિમિત્ત નૈમિત્તિક સંબંધો, તેનાથી 7 તત્વ પુણ્ય પાપને જોડી દો તો 9 પદાર્થ, એની શ્રદ્ધા અને આત્માના શુદ્ધ સ્વભાવની સન્મુખતા, આત્માના શુદ્ધ સ્વભાવની રુચિ, આત્માનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ રૂપે થઈ જવું, એવો તદ્રુપ ભાવ ઉત્પન્ન કરવો, એની પ્રતીતિ જેવી સર્વજ્ઞએ કહી છે એવી પ્રતીતિ એને અંગીકાર કરવું અને એને અનુરૂપ આચરણ કરવું, તે સમ્યક્ત્વના ચિહ્નો છે. હવે કે છે હવે સમ્યક્ત્વના ચિહ્નો બાહ્યમાં 5 પ્રકારના બતાવે છે. કેટલા ચિહ્નો? 5 પ્રકારના. પ્રશમ પહેલો પ્રકાર, સંવેગ બીજો પ્રકાર, નિર્વેદ ત્રીજો પ્રકાર, અનુકંપા ચોથો પ્રકાર અને આસ્તિક્ય પાંચમો પ્રકાર. પ્રસમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એવા 5 પ્રકાર. હવે કે છે આ સમ્યક્ત્વના બાહ્ય ચિહ્નો છે. તને ક્યાંય એમ લાગે કે આ જ્ઞાની છે તો જ્ઞાનીને ઓળખવા માટે પણ તારે પણ પાત્રતા પ્રગટ કરવી પડે તો તું જ્ઞાનીને ઓળખી શકે. ગુરુદેવ સંપ્રદાયમાં દીક્ષા લીધા પછી 4 વર્ષ સંપ્રદાયના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, પણ અંતરંગથી મન ઠરીઠામ ન થયું. અંતરંગમાંથી એમ થતું હતું કે જે હું શોધું છું તે આ નહીં. પૂર્વના સંસ્કાર હતા. અંતરંગમાંથી નકાર આવતો. સ્વતંત્ર ચિંતન મનન કરીને પોતાની પાત્રતા ઉત્પન્ન કરી પોતાના ઉપાદાનને પકાવ્યું. તત્વ વિચારથી પોતાના ઉપાદાનને પકાવ્યું, પોતાની પાત્રતા કેળવી. ઉપાદાન પાક્યું તો બાહ્યમાં નિમિત્ત આવ્યું. વિશ્વભરનું સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર, ગ્રંથોનો રાજા, ગ્રંથાધિરાજ,
આગમોનું આગમ, રચયિતા મહાસમર્થ આચાર્ય, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલનારા, આચાર્ય પદની પ્રાપ્તિ કરનારા, મુનિ સંઘને દોરનારા, મુનિઓને શિક્ષા દીક્ષા દેનારા, મહાવીર ભગવાનના ઉપદેશના પ્રવાહને પચાવનારા, સાક્ષાત સિમંદર ભગવાનની વાણી સાંભળનારા, રુદ્ધિઓના ધારક, ભાવશ્રુત દ્રવ્યશ્રુતના ધારક, સચોટ શૈલીથી અનુભવપૂર્વક જે કહેવા માગે છે એની પ્રતીતિ કરાવી શકે એવી લેખન શૈલીવાળા કુનકુંદાચાર્યદેવ રચિત સમયસાર શાસ્ત્ર એનો ભેટો ગુરુદેવને થયો. એ શાસ્ત્ર દ્વારા કુનકુંદાચાર્યદેવને ઓળખી લીધા. એવી પાત્રતા હતી ગુરુદેવમાં, પાત્રતા કેળવેલી હતી. બેનશ્રીએ ગુરુદેવને ઓળખી લીધા. એક સ્વાધ્યાય સાંભળતા ભારતમાં આમના જેવા કોઈ મહારાજ નથી. 15મા વર્ષે જીવનનો મોટા મોટો નિર્ણય ગુરુ તરીકે સ્વીકારી લીધા. ગુરુદેવની વાણી અને બેનશ્રીની પાત્રતા ગુરુનું અંતરંગ જાણી લીધું. બેનશ્રીના પત્ર દ્વારા બેનશ્રીના મોટા ભાઈ હિંમતભાઈએ શું બેનશ્રીને સમ્યક દર્શન થયું છે એવું પત્ર ઉપરથી અંદરમાંથી આશ્ચર્ય ઉત્પન્ન થયું. સીધો પત્ર બેનશ્રીને લખ્યો કે શું તને ચંપા સમ્યક દર્શન થયું છે? બેન 18 વર્ષના 19મા વર્ષે સમ્યક દર્શન, ભાઈ 25 વર્ષના. 25 વર્ષની ઉંમરે જ્ઞાનીને ઓળખવા જેટલી જેને પાત્રતા કેળવી લીધી, એમના શબ્દોના વજન ઉપરથી, શબ્દના જોર ઉપરથી બેન ચંપાને સમ્યક દર્શન થયું છે એવો નિર્ણય કરી લીધો. એમ અહીંયા બાહ્ય લક્ષણ 5 બતાવ્યા છે. પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એનું વર્ણન હવે પછીના સ્વાધ્યાયમાં આવશે. સમય થયો છે. બોલીએ શ્રી સીમાને ધરનાર સિમંદર ભગવાનનો જય હો. ભરત ક્ષેત્રના મહાસમર્થ આચાર્ય કુનકુંદાચાર્ય દેવનો જય હો. કુનકુંદાચાર્ય દેવને ઓળખનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રશમ મૂર્તિ ભગવતી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.